આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે જમીન ચકાસણી વિશેની કે ભાઈ જમીન ચકાસણી કરવી શા માટે જરૂરી છે એની આપણે ટૂંકમાં માહિતીની વાતચીત કરવાની છે। તો જમીનમાં ઘણા બધા પોષક તત્વોનો અભાવ રહેતો હોય છે। એ પોષક તત્વોના અભાવની સામે આપણે રાસાયણિક ખાતરનો મારો ફૂલ વાપરીએ છીએ, છતાં પણ આપણને સારા એવા રિઝલ્ટ મળતા નથી। જમીનમાં આપણે જોઈએ તો રાસાયણિક ખાતર એ રીતના આપણે આપવા જોઈએ કે જે જમીનને જરૂરી છે, જમીનના ગુણધર્મો જાળવી રાખે છે અને એના તમામ પોઈન્ટોને મહત્ત્વ આપે છે। એ રીતના એમાં આપણે વાત કરીએ તો કે જમીનની પીએચ એ પણ અનબેલેન્સ રહેતી હોય તો એને કેવી રીતના મેન્ટેન કરવી એ ખૂબ જરૂરી હોય છે। જમીનમાં રહેલો ઈસી તો એ ઘણી બધી વખત ક્ષારનું પ્રમાણ વધી જતું હોય છે, તો એની કેવી રીતના ઘટાડવું। પછી બીજા ઘણા બધા પેરામીટર ધ્યાનમાં રાખતું હોય છે, જેમ કે કાર્બનનું પ્રમાણ, બીજા આપણે જે ફર્ટિલાઇઝર વાપરીએ છીએ એનું પ્રમાણ। તો એક્ઝેક્ટ આપણે જમીનમાં કેવા કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણે વધારે ખર્ચો કરીને ખાતર વાપરીએ છીએ એ ઓછો ખર્ચો કરીને ખાતર વાપરીએ અને સારી રીતે આપણા પાકને ઉગાડીએ। અને જમીન જે બગડી રહી છે અત્યારે આપણે જોઈએ તો જમીન બગડવાના ખૂબ વધારે કારણ છે। જમીન કડક થઈ જાય છે, જમીનમાં પાણી અંદર નિતાર શક્તિ ઘટી જાય છે। તો આ બધો જે સમન્વય છે એનું મેઇન એક કારણ હોય તો એમાં આપણે ખાતર વધારે નાખીએ છીએ અથવા તો જમીનને મેન્ટેન નથી કરતા। તો એને જાળવી રાખવા માટે જમીન ચકાસણી કરવી ખૂબ જરૂરી છે। જમીન ચકાસણી કેવી રીતના કરવી જોઈએ, કેવી રીતના આપણે એનું સેમ્પલ લેવાનું હોય, જમીનમાંથી સેમ્પલ લઈને કેવી રીતના આગળ મોકલવાનું હોય અને કેવા પ્રકારના કેવી પ્રકારની કંપની હોય છે એ જમીન ચકાસણી કરતી હોય છે એની આપણે માહિતી મેળવવાની છે। આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે ભાઈ જમીન ચકાસણીનું સેમ્પલ કેવી રીતના લેવું, સેમ્પલ લીધા પછી કેવી જગ્યાએ એનો ટેસ્ટ કરાવો અને ટેસ્ટ આવે પછી કેવા પ્રકારની એની ઉપર આપણે નિરાકરણ લેવું જેથી કરીને આપણી જમીન સારી એવી સુધરે। તો હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, જમીન ચકાસણી કરવા માટે સેમ્પલ લેવું પહેલાં તો ખૂબ જરૂરી છે। હવે કેવી જગ્યા ઉપરથી સેમ્પલ ના લેવું જોઈએ એ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે। તો આપણું માની લ્યો કે ખેતર હોય, એ ખેતરમાં સેઢે પાળેથી ક્યાંયથી આપણે સેમ્પલ લેવાનું નથી, આ એક વાતની ખાસ ધ્યાન રાખવાની છે। બીજું કે ઝાડની નીચેથી ક્યાંયથી સેમ્પલ નથી લેવાનું, જ્યાં આપણે હાલવાની કેડી હોય અથવા તો રસ્તો હોય ત્યાંથી સેમ્પલ નથી લેવાનું, પછી જ્યાં આપણે ધોરીઓ અથવા તો નીક જે જગ્યા ઉપર વધારે કરતા હોઈએ ત્યાંથી સેમ્પલ નથી લેવાનું। તો હવે ખેડૂત મિત્રોને એમ થાય કે ભાઈ સેમ્પલ લેવું ક્યાંથી? તો એક તો ઝીગઝેક આકારમાં આપણે ખેતરમાંથી સેમ્પલ લેવાનું હોય છે અને એક તો સ્ટાર જેવી આકૃતિ બનાવીને એમાંથી સેમ્પલ લેવાનું હોય છે। ત્યારે આપણે જે ખેતરમાં ઊભા છીએ એ ખેતર લંબચોરસ છે, એટલે લંબચોરસ હોય તો આપણે ઝીગઝેક આકારમાં અત્યારે સેમ્પલ લઈશું અને તમારે જો ચોરસ એકદમ ખેતર હોય તો તમારે સ્ટાર જેવી આકૃતિમાં સેમ્પલ લેવાના હોય છે। સેમ્પલની આપણે શરૂઆત કરીએ। જમીનનું સેમ્પલ લેવા માટે આખી જમીનનું પ્રતિનિધિત્વ થવું જરૂરી છે। એટલે કોઈ પણ પ્રકારના પાક વાવીએ તો એમાં વધારેનું મેક્સિમમ મૂળિયું હોય એ 22.5 સેન્ટીમીટર સુધી ઊંડું જતું હોય છે। તો એટલો આપણે ખાડો કરવાનો હોય છે અને વી શેપમાં કરવાનો ખાડો હોય છે। તો આપણે કઈ રીતના ખાડો કરવો એ જોઈએ અને કેવા લેયરમાંથી સેમ્પલ લેવું એ આપણે જોઈએ। તો ખેડૂત મિત્રો, તમે જે ખાડો જોઈ રહ્યો છો ખાડો આપણે ગાળી લીધો છે, 22.5 સેન્ટીમીટરનો ખાડો ગળાઈ ગયો છે, એટલે અંદાજે 1.5 ફૂટ જેવું થાય। ખાડો ગળાઈ જાય પછી આમાંથી જે ધૂળ હોય આપણે બહાર લઈ લેવાની હોય છે, એ કંઈ ધૂળ અંદર રાખવાની નથી હોતી। હવે જે લેયરનું આપણે ખાસ મહત્ત્વ છે કે લેયર ઉપરથી આપણે એ સેમ્પલ લેવાનું હોય છે। તો અહીંથી આપણું થોડુંક લેયર ખોતરીને કાપીએ છીએ, આ રીતના લેયર કાપવાનું હોય છે ઉપરથી નીચે સુધીનું, અને એ જે ધૂળ હોય એ આપણે લેવાની હોય છે। તો અત્યારે આપણે આ લેયર કાપી લીધું છે। તગારામાં આપણે આ ધૂળ બધી લઈ લઈએ છીએ આ એક લેયરની। આવી રીતના આખા ખેતરમાં જે સ્ટાર આકૃતિ આપણે બતાવેલી હતી અને ઝીગઝેગ આકૃતિ બતાવેલી હતી જમીનના પ્રકાર પ્રમાણે, એ રીતના આવા 5 થી 6 ખાડા કરીને આવું સેમ્પલ આપણે લેવાનું હોય છે। તો ખેડૂત મિત્રો, આમાં ઉપરથી નીચે સુધીનું જે લેયર લેવાનું હોય એ તમને વાત કરું તો આ ઉપરની દિશાથી લઈને નીચેની દિશા સુધીનું લેયર આખું લેવાનું હોય છે અને જે બધી ધૂળ આવે એનું આપણે સેમ્પલ તરીકે ઉપયોગ કરવાનો હોય છે, એ તમે આપણે જોઈ લીધું છે। તો ખેડૂત મિત્રો, એક ખેતર અથવા તો એક વાડીમાંથી આપણે 7 થી 8 અલગ પ્રકારના વચ્ચેથી ખાડા કરીને સેમ્પલ લઈ લીધેલા છે। તો આ આખું તગારું સેમ્પલનું ભરાઈ ગયું છે। કેવી રીતના આની પ્રોસેસ કરવાની એવું આપણે જાણીએ કે ભાઈ સેમ્પલ મોકલાવવું તો આપણે તગારું તો કાંઈ મોકલવાના નથી, એમાંથી થોડુંક એવું મોકલવાનું હોય છે। તો અલગ 7 થી 8 સેમ્પલ લઈ લીધા છે, આને આપણે મિક્સ કરી લઈએ ભાઈ હેઠું।
તો ખેડૂત મિત્રો આવી રીતના પછી બરાબર મિશ્રણ થઈ જાય એટલે ઢગલો કરી દેવાનો હોય છે નાનો એવો. આમાંથી આપણે 4 ભાગ કરશું. એમાંથી કેવા ભાગ રિમૂવ કરવા એ આપણે જોઈ લઈએ. તો આ રીતના તમારે હાથેથી આમ લીટા પાડી દેવાના અને આ બંને ભાગ આપણે રાખીએ છીએ, આ બંને ભાગ આપણે કાઢી નાખીએ છીએ. રજનીભાઈ આ કાઢી નાખો. આને આપણે ફેંકી દેવાના હોય છે. અને આ જમીન ચકાસણી કરવી ખેડૂત મિત્રો ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે જમીનમાં જે ખાતરનો મારો વધારીએ છીએ એ આપણને એક્ઝેક્ટ ખબર પડે અને ખર્ચો ઓછો બચે. હવે આ બે જે ભાગ રહેલા છે એને પાછા આપણે મિશ્રણ કરી દઈએ છીએ. ફરી પાછો ઢગલો થઈ ગયો છે. ફરી પાછા આપણે 4 ભાગ કરીએ છીએ. આને આ રીતનો ઢગલો છે. ફરી પાછા આપણે 4 ભાગ કરીને પાછા દૂર કરીએ છીએ. આ લઈ લો. તો ફરી પાછું આપણે આના ભાગ પાડીએ છીએ અને ભાગ દૂર કરીએ છીએ. આ કાઢી નાખો રજનીભાઈ. આવું ક્યાં સુધી કરવાનું? તો કે 500 ગ્રામ સુધીની ધૂળ ના વધે ત્યાં સુધી આવી પ્રોસેસ કરવાની, જેથી કરીને સેમ્પલ મોકલાવવામાં ઇઝી રહે અને જે પ્રમાણેની ટેસ્ટિંગ કરવાની હોય એ થઈ જાય. હવે આ અત્યારે આપણે અંદાજે 500 ગ્રામ આજુબાજુનો ઢગલો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હજી આમાં જે કચરાઓ છે એ આપણે દૂર કરી દઈએ. ડાખલા અને જે બધી ડાળીઓ ને પથ્થર ને એવું બધું છે એ આપણે દૂર કરી નાખીએ. તો આ અત્યારે આપણું સેમ્પલ તૈયાર થઈ ગયું છે. તો સેમ્પલ માટે અત્યારે ધૂળ રેડી છે અને આપણે અત્યારે ભરી લઈએ. સેમ્પલને જો ભેજ જેવું લાગતું હોય તો તડકામાં આપણે સૂકવવાની હોય છે. તો તડકામાં તમારે સૂકવી દેવું અને પછી જ પેકિંગ કરવું. તો અત્યારે આપણે સેમ્પલને પહેલાં ભરી લઈએ. હવે આપણે આને બેગમાં પેક કરીને મોકલાવાનું હોય છે. તો બેગમાં પણ આપણે પેક કરી દઈએ. કોઈ પણ પ્લાસ્ટિકની બેગ અથવા તો આપણે એમાં દેખાતી હોય એવી પ્લાસ્ટિકની બેગ ચેનવાળી આવે એ લઈ લેવાની હોય છે. અત્યારે આપણું આ સેમ્પલ અત્યારે તૈયાર થઈ ગયું છે. આમાં કેવી રીતનું તમારે નામ લખવું? તો તમારું આખું તમારું નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો, જમીનનો સર્વે નંબર, કેટલી તારીખે તમે સેમ્પલ લીધું હતું એ, આ બધો બાજુમાં જે નમૂનો આપેલો છે એ નમૂના પ્રમાણે તમારે આખું સેમ્પલ લેવાનું હોય છે. અને એ પ્રમાણેનું આખું પતાકડું એટલે કે ટીકડી બનાવીને તમારે સેમ્પલની અંદર નાખીને જે નીચેનો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમારે વાતચીત કરીને મોકલવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, જમીન ચકાસણી કરવા માટે આપણે સેમ્પલ તો લઈ લીધું, પણ કેવી કેવી જગ્યાએ આપણે જમીન ચકાસણીના સેમ્પલ મોકલીએ જેથી કરીને આપણને સારું એવું રિઝલ્ટ મળે અને જમીન ચકાસણી આપણી બરાબર રીતે થઈ અને રિપોર્ટ સારો એવો આવે. તો આ જે સેમ્પલ છે તમામ સરકારી કૃષિ યુનિવર્સિટી છે ત્યાં પણ આપણે સેમ્પલ મોકલી શકીએ છીએ. તાલુકા લેવલે જે GATLના ડેપો આવેલા હોય ત્યાં પણ આપણે સેમ્પલ મોકલી શકીએ છીએ. પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે KVK ત્યાં પણ આપણે સેમ્પલ કરાવી શકીએ છીએ. અને ઘણી બધી માર્કેટમાં સારી એવી કંપનીઓ છે કે જે જમીન ચકાસણીનું સેમ્પલ કરે છે અને રિપોર્ટ સારા એવા આપે છે. તો ત્યાં પણ આપણે કરાવી શકીએ છીએ. નીચેનો નંબર છે એ ગ્રીન ગ્રોથ કંપનીનો નંબર છે. એમાં અત્યારે આપણે સેમ્પલ મોકલી રહ્યા છીએ. તો એમાં તમે સેમ્પલિંગ કરાવવા માંગતા હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર તમે સેમ્પલ મોકલી શકો છો અને વાતચીત પણ વધારે કરી શકો છો. જમીન ચકાસણી કરવા માટે સેમ્પલ આપણે મોકલીએ છીએ એનો ખર્ચો અંદાજે કેટલો થાય છે? તો 1000 રૂપિયાનો ખર્ચો આ ગ્રીન ગ્રોથ કંપની દ્વારા તમારે થશે. અને પાણીનું સેમ્પલ હોય તો તમારે 300 રૂપિયાનો ખર્ચો થશે. અને તમામ રિપોર્ટ તમને વર્કિંગ ડેમાં એટલે કે 10 થી 12 દિવસ 15 દિવસમાં આપવામાં આવશે. તમારા ઘર સુધી એ રિપોર્ટ પહોંચાડવામાં આવશે. તો જમીન ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. જમીનમાં જે ખર્ચો વધારે કરીએ છીએ રાસાયણિક ખાતરોના કારણે જમીન ભંગાર અને બંજર બની ગઈ છે, એને અટકાવવા માટે જમીન ચકાસણી આપણે કરવી ખૂબ જરૂરી છે. એના માટે નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર તમે આજે જ કોન્ટેક્ટ કરો. વધારે માહિતી માટે આ કંપનીનો કોન્ટેક્ટ કરો અને જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં આવા અવારનવાર રસપ્રદ વિડીયો સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે.